અમદાવાદના કોટા વિસ્તારમાં પણ ગેરકાયદે બાંધકામોનો ખડકલો ઊભો કરી દેવામાં આવ્યો છે અને આ બાબતે સ્થાનિકો પણ રોષે ભરાયા હતા। ત્યારે સ્થાનિકોએ ભેગા મળીને નોટિસ પણ ત્યાં લગાવી છે। જમાલપુર બોમ્બે ગલી વિસ્તારમાં રહીશોએ નોટિસ લગાવી છે અને ગલી બહાર રહીશોએ ઠેર ઠેર નોટિસ લગાવી ચેતવણી આપી છે કે થોડા સમયમાં આ ગેરકાયદે દબાણો છે તે દૂર કરી દેજો। બિલ્ડર કે અન્ય કોઈએ ધંધાના ઈરાદાથી અહીં બાંધકામ કરવું નહીં તેવું આ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે। અમદાવાદના પોળ વિસ્તારમાં જે કોટ વિસ્તાર છે તેમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે। કારણ કે લીગલી બાંધકામ કરવું અથવા રિનોવેશન કરવું એટલે લોડાના ચણા ચબાવવા સમાન છે। પરમિશન મળતી નથી ને પરિણામે જે છે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો જોવા મળે છે। પરિણામે જે છે જોઈ શકાય છે કે જમાલપુર જે બોમ્બે ગલી છે ત્યાંના રહીશોએ જાહેર ચેતવણી જે છે બોર્ડ માર્યા છે। ઠેર ઠેર આ બોર્ડ જોવા મળે છે ને તેમાં તેમણે લખ્યું છે કે જાહેર જનતાને જણાવવામાં આવે છે કે બોમ્બેવાળી ગલી વિસ્તારમાં કોઈ પણ મિલકત મકાનને કોઈ પણ બિલ્ડર કે કોઈ વ્યક્તિએ ફ્લેટ ટેનામેન્ટ રો હાઉસ જેવી સ્કીમ ઇન્વેસ્ટમેન્ટ કે ધંધાકીય ઈરાદાથી ખરીદવી કે ડેવલપમેન્ટ કરાર કે બાંધકામ કરવું કે કરાવવું નહીં। જો આવી કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવશે તો તેની સામે બોમ્બેવાળી ગલીના રહેતા રહેવાસીઓ તરફથી કાયદેસરના પગલાં લેવામાં આવશે તેવી ગંભીર નોંધ લેવી તેવું બોમ્બેવાળી ગલીના રહેવાસીઓ દ્વારા નોટિસ જે છે લગાવવામાં આવી છે। મહત્વનું છે કે આ તમામ જે કોટ વિસ્તાર છે તેમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામ જોવા મળે છે કારણ કે પરમિશનનો અભાવ હોય છે ને બીજી તરફ જે છે બાંધકામ જ્યારે કરવામાં આવતું હોય ત્યારે તે ઇલીગલ હોય તેને લઈને બોમ્બે ગલીના રહેવાસીઓએ જે છે હવે નોટિસ મારી છે કોઈએ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો સ્થાનિકો જે છે તેની સામે કાયદેસરના પગલાં લેશે। જો કે આ સમગ્ર બાબતમાં કોર્પોરેશન દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે પણ જોવું મહત્વનું બની રહ્યું છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।